પાલિતાણા તાલુકાના વિજા નાનીસ ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થી અને ગ્રામજનો રસ્તા તથા વન્ય પ્રાણીઓના રંજાડના મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો છે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ બેનર સાથે રજૂઆત કરી ગામમાંથી શાળાએ આવવા માટે પાકો રસ્તો ન હોવાની અને દર ચોમાસામાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી થતી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ નદીના પાણીથી રસ્તો બંધ થતો હોવાથી પાડો અને નાળું બનાવવાની તાત્કાલિક માંગ કરી છે। પડે છે જ્યારે વરસાદ આવે છે ત્યારે નેરામાં પાણી ભરાય છે ત્યારે અમને કોઈ સ્કૂલે નથી આવી શકતા, એટલે સરકારને અમે કહીએ છીએ કે અમને સારો રસ્તો આપો અને અમને સ્કૂલે થોડીક જગ્યા આપો, અમને અમારી સ્કૂલે કોઈ રમત ગમતનું થોડુંક મેદાન આપો અને અમારે બાળકો પાણીમાં હાલી નથી શકતા અને અમને સારો રસ્તો કેટલા દિવસ પાણી હોતું છે વરસાદ આવતો હોય ત્યારે? અને 1 મહિનો દિવસ પાણી ભરાઈ રહેતું હોય છે અને અમે મહિનો દિવસ સ્કૂલે આવવામાં બહુ જ તકલીફ પડે છે। અમારે આ વિજાનાનેસ ગામની અંદર જેસર પાલિતાણા જે રોડ છે એ રોડની અંદરથી જે ગામમાં જવાનો જે નદીમાં રસ્તો છે એ રસ્તામાં વારંવાર ચોમાસા દરમિયાન પાણી ભરાય છે, જંગલી જનાવરો રહે છે। એના માટે ગામમાં આવવા માટે ગામના વડીલો, યુવાનો અને ખાસ તો વિદ્યાર્થીઓને આવવા જવા માટે ખાસ તકલીફ પડે છે। માટે અમારી માંગ છે કે આ જે નદી છે નદીની ઉપર રસ્તો બનાવી આપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ ન પડે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ માટે આ રસ્તાની ખાસ અમારે જરૂર। ચોમાસી ચાલુ થયા પછી 4 મહિના એને પૂરેપૂરી તકલીફ પડે છે ત્યારે રસ્તા બાબતે। તો સરકારશ્રીને વારંવાર વિનંતી પણ કરી પણ હજી કાંઈ એને એ રસ્તા બાબત હજી કાંઈ પગલું લેવામાં આવ્યું નથી। તો સરકારશ્રીને અમારી વિનંતી છે તમામ ગામજનોને વચ્ચે કે આવે અને પોતે સ્થળમાંથી આવી અને પોતે તે પહેલાં ચકાસણી કરે કે હકીકત આ વિજાનેસ ગામની જે રિક્વેસ્ટ છે હાસી છે કે ખોટી છે। તો આ બાળકો જે જ્યારે ભણવા આવે છે બધાય વાલીઓ પોતે પોતાના બાળકોને નિશાળ સુધી મૂકવા આવી શકતા નથી, કારણ કે મજૂરી વર્ગ છે ત્યારે